तो श्रद्धालुओं ने प्रणाम। हूँ गोयल तुषार, मेरा आध्यात्मिक चैनल ओम में आप सब श्रद्धालुओं हार्दिक स्वागत करूँ छूँ। આપણે આવ્યા છે પછે ગામ, જ્યાં સંત શ્રી આશારામજી બાપુનો આશ્રમ છે અને ત્યાં બાપુનો આજે આજના દિવસે એનો જન્મદિવસ ઉજવાય છે બહુ ધામધૂમથી અને શ્રદ્ધાભાવથી અને ભક્તિથી બધા ભક્તો આવ્યા છે અને બાપુનો એક અનેરો ઉત્સાહ સાથે લઈને આવ્યા છે, જે આપને દર્શન કરાવીશું। અને બોટાદથી ઘણા માણસો આવેલા છે જેને આપણે વાર્તાલાપ કરીશું અને તમે સંવાદ જે છે એ આપણે ચેનલમાં બતાવશું। તો ગુરુનો મહિમા અપાર છે। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ વે નમઃ। તો ગુરુનો મહિમા અપાર છે એવો સ્વામી વિવેકાનંદે એક જણાવ્યો છે, જે રામકૃષ્ણ પરમહંસજી મહારાજને એટલો હૃદયમાં ઉત્સાહ સાથે એને ગુરુનો મહિમા અપાયો છે આ જગતને, અને એનો જ આશ્રમના જે લોકો છે એ આ દિન પ્રતિદિન ગુરુનો મહિમાનો એનો ઉજાગર કરે છે। રામદાસ મહારાજના શિષ્ય શ્રી કબીરસિંહ મહારાજ, રામાનંદ સ્વામીના શિષ્ય શ્રી કબીર મહારાજ, જેણે ગુરુનો મહિમા અપાર ગણાવ્યો છે। અને એ જ અપાર મહિમામાં આપણે તુલસીદાસજી મહારાજે પણ કીધું છે, જે રામાયણની અંદર કે ગુરુ બિન ભવનિધિ તરહી ના કોઈ, ચાહે બિરંચી શંકર સમ હોય। તો ભલે ભગવાન શંકર જે હોય તોય તે પણ એને ગુરુ કરવા જ પડે છે, અને ગુરુ કર્યા વગર કોઈનો જે ઉદ્ધાર છે, જે જીવનનો જે સાક્ષાત્કાર છે પ્રભુનો, તે થઈ શકતો નથી। તો આવો મહિમા અને આવી શ્રદ્ધા સાથે અનેકો ભક્તો આવ્યા છે જે બાપુના જન્મદિવસની ઉજવણી કરવા માટે। તો આ નિમિત્તે આપણે અહીંયા આવ્યા છીએ, દર્શન કરાવશું, ઉજવશું અને આરતીનો લાભ લઈશું, અને બીજું એ કે જે સંકીર્તન થાય છે પ્રભુનો એ દર્શાવશું। તો ઓમ નમો નારાયણ।
રામચંદ્ર ભગવાન કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.
ભરતભાઈ સોલંકી અમારા જે મેરા અધ્યાત્મ ઓમ ચેનલના જે શ્રદ્ધાળુઓ જે છે તે આ તમે આશ્રમજી બાપુના આશ્રમમાં જે અવતાર જે જન્મદિવસની જે ઉજવણી કરો છો તે બોટાદથી તમે આવેલા છો, તો બાપુના જે જન્મદિવસનો જે ઉત્સાહ હૃદયમાં જે છે તે અમારા શ્રદ્ધાળુઓને જરા માહિતગાર કરો. હરિઓમ. સંત શ્રી આશારામજી આશ્રમ વલભીપુર ખાતે આજે પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુના 88માં અવતરણ દિવસની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ખરેખર તો બધા મહાપુરુષોની જન્મ જયંતિ બધા ઉજવતા જ હોય છે, પણ પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુના જન્મદિવસને અવતરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ખાસ કરીને વિશ્વ સેવા દિવસ સત્સંગ દિવસ તરીકે પૂરા ભારતમાં બધા જ આશ્રમો શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા ઉજવવામાં આવે છે, જેમાં દરિદ્ર નારાયણોમાં અનાજ વિતરણ, ભંડારો તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરા ભારતમાં બધી સમિતિઓ દ્વારા આજના દિવસે ખાસ કરીને સંત શ્રી આશારામજી બાપુના અવતરણ દિવસ નિમિત્તે દરિદ્ર નારાયણમાં બધી ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવે છે. તેમજ દેશભરમાં અત્યારે કાળઝાળ ગરમીમાં જરૂરિયાતના જે શહેરના મોટા વિસ્તારો છે, પછી આપણે રેલવે સ્ટેશન છે, ત્યાં બધી જગ્યાએ શરબત વિતરણ, છાશ વિતરણ જેવા કાર્યક્રમ પણ કરવામાં આવે છે અને સમાજના બધા જ વર્ગના લોકો આમાં ખૂબ ભાગ લઈ રહ્યા છે, સેવાનો લાભ લઈ રહ્યા છે અને ખૂબ સાથ આપી રહ્યા છે. તો અમે પણ આજે અહીંયા આશ્રમમાં આવી અને પૂજ્ય બાપુનો અવતરણ દિવસમાં ભાગ લઈ અને અમે ખૂબ જ ધન્યતાનો અનુભવ કરીએ છીએ. હરિઓમ 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 હરિઓમ. હરિઓમ. આજે 29 એપ્રિલ પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુનો અવતરણ દિવસ, જેને વિશ્વ સેવા સત્સંગ દિવસ તરીકે આજે પૂરા ભારતભરમાં ઉજવવામાં આવે છે. આજે બાપુજીના અવતરણ દિવસ નિમિત્તે વલભીપુર આશ્રમમાં બધા સાધક ભાઈ બહેનો એક સાથે ભેગા મળીને સેવા, કીર્તન અને સત્સંગ કરીને પોતે પોતાને એક ધન્યતાનો અનુભવ કરે છે અને પૂજ્ય બાપુજીના અવતરણ દિવસ નિમિત્તે અહીંયા સાધકો ભેગા થઈને આસપાસના જે ગરીબ વિસ્તારો છે ત્યાં ભંડારાઓ પણ કરે છે અને જ્યાં મેઇન સિટી છે ત્યાં શરબત વિતરણ વગેરે કાર્યક્રમ પણ કરવામાં આવે છે. હરિઓમ. હરિઓમ.